રામનવમીનું પાવન પર્વ એટલે કે ભગવાન રામચંદ્રજીનો પ્રાગટ્ય દિન, પ્રાગટ્ય પર્વ અલગ અલગ જગ્યા પર સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. વિશ્વનાથ હિન્દુ મહાસંઘ દ્વારા આ જન્મોત્સવ નિમિત્તે સેવાયજ્ઞનો પ્રારંભ થયો છે. એટલે કે સેવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. વિશ્વનાથ હિન્દુ સંઘ પ્રમુખ સમિતિ દ્વારા ચૈત્ર માસમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામજીના જન્મોત્સવ નિમિત્તે શ્રી રામ જન્મોત્સવ સેવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ જાગૃતિ, સંસ્કૃતિ રક્ષા અને સેવાના ઉમદા આશય સાથે આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો નિવડઝાર જોવા મળી છે. 19 માર્ચથી 26 માર્ચ સુધી 8 દિવસ વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. હિન્દુત્વ, રાષ્ટ્રભક્તિ, સંસ્કૃતિની રક્ષા આધારિત વિવિધ ચલચિત્રો પણ બતાવવામાં આવ્યા છે. ભવ્યનગરથી દર્શન પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિજયવાડીથી પ્રભુ શ્રી રામચંદ્રજીની ભવ્ય નગર ભ્રમણ પદયાત્રા પણ કરવામાં આવી છે. સાથે જ ભવ્યાતીત ભવ્ય રીતે જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો છે. સેવા અને ભક્તિનો સમન્વય પણ જોવા મળ્યો છે. આ પ્રસંગે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે. નમસ્કાર, જય શ્રી રામ. વડોદરાના સોમા તલાવ વિજયવાડી વિસ્તારમાં વિશ્વનાથ હિન્દુ સંઘ દ્વારા આયોજિત શ્રી રામ આદર્શ હિન્દુ જાગૃતિ સંસ્કૃતિ રક્ષા સેવા મહોત્સવનું આજે ભવ્ય પૂર્ણાહુતિ સાથે સફળ સમાપન થયું. આ 8 દિવસીય મહોત્સવ અંતર્ગત 19 માર્ચના રોજ ભવ્ય નગર દર્શન પદયાત્રા અને સતત 5 દિવસ સુધી રાત્રિના સમયે સામાજિક અને ધાર્મિક ફિલ્મ પ્રદર્શનનું યોજાયું હતું, જેનો લાભ વડોદરાના તમામ હિન્દુ સમાજે ખૂબ મોટી સંખ્યામાં લીધો હતો. આજે રામનવમીના પવિત્ર દિવસે શ્રી રામદેવ પીર મંદિર વિજયવાડી ખાતે બપોરે 12 કલાકે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ સેવા મહોત્સવના ભાગરૂપે આજે અહીં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવ સેવાનો ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાંજે ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદીની સાથે આ ઉત્સવનું સમાપન થયું છે. આ આયોજનને સફળ બનાવવા માટે સંતો, મહંતોના આશીર્વાદ અને વિશ્વનાથ હિન્દુ સંઘના તમામ કાર્યકરોએ જે ઉમદા યોગદાન આપ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. તમામ રામ ભક્તોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. દિનેશ રાઠોડ, વિશ્વનાથ હિન્દુ સંઘ પ્રમુખ સમિતિ.